ચીખલી તાલુકાના આમધરા ગામ ખાતે ખરેરા નદી પરના અંદાજિત 10 કરોડના ખર્ચે નવનિર્મિત મેજર બ્રિજનું લોકાર્પણ રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું। આમધરા ગામે ખરેરા નદી પર ડુબાવ કોઝવે હતો। આ પુલ સાંકડો અને લો લેવલનો હોવાથી નવસારી જિલ્લામાં પૂરના પાણીના કારણે ચોમાસામાં અવારનવાર રસ્તા ડૂબી જતા હતા, જેના કારણે વાહન વ્યવહાર બંધ થઈ જતા ગ્રામ્ય જીવન ખોરવાઈ ગયું હતું। આ બાબતને ધ્યાને લેતા લો લેવલ પુલની જગ્યાએ નવો હાઈ લેવલ મેજર બ્રિજ બાંધવાની જરૂરિયાત વર્તાઈ હતી, જેથી 10 કરોડના ખર્ચે પીપલ ગભાણ આમધરા મોગરાવાડી રૂમાલ રોડ મુખ્ય જિલ્લા માર્ગ ડામર સપાટી ધરાવતો મેજર બ્રિજ માર્ગ અને મકાન વિભાગ નવસારી દ્વારા નિર્માણ કરવામાં આવ્યો છે। આ રસ્તો ચીખલી ખેરગામ ધરમપુર રોડ રાજ્ય ધોરીમાર્ગ તથા સણવલ્લા ટાંકલ રાનકુવા રૂમલા કરંજવેરી રોડ રાજ્ય ધોરીમાર્ગને જોડતો રસ્તો છે। આ બ્રિજના નિર્માણથી પીપલ ગભાણ આમધરા મોગરાવાડી ધોલાર રૂમલા એમ 5 જેટલા ગામોના લોકોને વાહન વ્યવહાર માટે સરળતા રહેશે। ત્યારે આ બ્રિજનું લોકાર્પણ આજે ગુજરાતના નાણામંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે કરવામાં આવ્યું હતું। આજે ચીખલી ખાતે ખરેરા બ્રિજનું જે લોકાર્પણ કરવામાં આવ્યું એમાં લોકસભાના દંડક અને આ વિસ્તારના લોકપ્રિય સાંસદ સભ્ય શ્રી ધવલભાઈ, આ વિસ્તારના ધારાસભ્ય શ્રી નરેશભાઈ, પ્રોત્સાહનના ધારાસભ્ય ભરતભાઈ, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી પરેશભાઈ દેસાઈ, જિલ્લાના પ્રમુખ ભૂરાભાઈની સાથે સમગ્ર વિસ્તારના કાર્યકરોની સાથે જે રીતે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર એક રોડ વિકાસ કે રસ્તા પરિવહન માટે જે અગત્યતા છે એ દર્શાવીને પ્રધાનમંત્રી સડક યોજના, મુખ્યમંત્રી સડક યોજના જે આપણા ગુજરાતમાં 2014થી ચાલે છે એમાં અનેકવિધ આયોજનો થયા છે અને તેના ભાગરૂપે જ આજે આ જે બ્રિજનું એક લોકાર્પણ થયું છે એ માનનીય ભૂપેન્દ્રભાઈની સરકારે મંજૂર કરેલા જે રસ્તાના કામો છે, બ્રિજના કામો છે એમાંથી થયું છે। આવા અનેકવિધ કામો સમગ્ર ગુજરાતમાં જે થઈ રહ્યા છે તે બીજા રાજ્યોની સરખામણીએ ગુજરાત રોડના વિકાસમાં નંબર 1 છે। બ્યુરો રિપોર્ટ NTC ન્યૂઝ નવસારી।